મારું નામ આલોક છે. મુંબઈમાં મારી પોતાની એક નાનકડી હોટેલ હતી. મારી પાછળ કોઈ ન હતું. હું અહીં મુંબઈમાં કામ કરવા આવ્યો હતો. પછી ભગવાને મારું નસીબ એવી રીતે બદલ્યું કે મેં અહીં મારી નાની હોટેલ ખોલી. મારું જીવન અહીં સારું ચાલતું હતું. મારા માતા પિતા આ દુનિયામાં ન હતા. મુંબઈમાં મારા સંબંધીઓ હતા. મેં મારા સંબંધીઓ સાથે નાની નાની નોકરીઓ કરવાનું શરૂ કર્યું. પછી મેં મહેનત કરી અને મારી પોતાની હોટેલ ખોલી, જે ફક્ત મારી હતી અને હું જ માલિક પણ હતો. લાઈફ સારી અને શાંતિથી ચાલી રહી હતી, કારણ કે કોઈ ટેન્શન ન હતું. મારી હોટેલમાં 8 છોકરાઓ કામ કરતા હતા. તે રસોઈ બનાવતા હતા અને હું તેના પર નજર રાખતો હતો. મારી હોટેલ ચોક્કસપણે નાની હતી, પરંતુ અહીંનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું. લોકો મારી હોટેલમાં દૂર દૂરથી ભોજન લેવા આવતા હતા. ભગવાનની કૃપાથી બધું બરાબર ચાલતું હતું. હું હવે 28 વર્ષનો હતો. હવે હું લગ્ન કરીને મારા પરિવારને આગળ વધારવા માંગતો હતો, પણ આજ સુધી મને કોઈ છોકરી પસંદ આવી ન હતી. એક દિવસ હું મારી હોટેલની ઓફિસમાં બેઠો હતો, જ્યારે મેં એક છોકરીને જોઈ. મેં તેને પહેલી નજરે જોઈ કે તરત જ મને તે ખૂબ જ પસંદ આવી. તેના ચહેરા પર એક વિચિત્ર ઉદાસી હતી. તે મારી સામે બેઠી હતી અને હું વારંવાર તેની સામે જોઈ રહ્યો હતો. પછી તે બેચેન થઈ ગઈ અને વિનતી ભરી રીતે મને કહેવા લાગી કે, સાહેબ, હું બહુ લાચાર છું. મને તમારી હોટેલ વિશે ખબર પડી. શું તમે મને નોકરી પર રાખી શકો છો? કૃપા કરીને ના પાડશો નહીં અને મને નોકરી આપો. હું અહીં દૂરથી આવી છું, પણ મારી હોટેલમાં તમામ પ્રકારના લોકો ભોજન લેવા આવતા હતા અને મારો સમગ્ર સ્ટાફ મેલ હતો. તેમાં કોઈ ફિમેલ સામેલ ન હતો. મેં વિચાર્યું કે જો હું તેને નોકરી આપું તો મારે તેની જવાબદારી લેવી પડશે, અને આ મારી હોટેલના નિયમની વિરુદ્ધ છે. હું અહીં કોઈ છોકરીને નોકરી આપવા માંગતો ન હતો, કારણ કે આટલા બધા છોકરાઓમાં એક છોકરી કદાચ મારી હોટેલનું નામ ખરાબ કરી શકે છે. આ જ કારણસર મેં તેને નોકરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વાસ્તવમાં મને તેને કામ આપવામાં કોઈ વાંધો ન હતો. થોડીવાર પછી તેને ફરીથી કહ્યું, સર પ્લીઝ, નોકરી હોય તો આપો. હું ખૂબ જ લાચાર છું. પ્લીઝ મારી મદદ કરો. તેના આવા નિર્દોષ શબ્દો સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. હું ખરાબ માણસ ન હતો, કારણ કે દરેક પુરુષ ખરાબ નથી હોતો. મેં વિચાર્યું કે મારે તેને મદદ કરવી જોઈએ. મેં કહ્યું, ઠીક છે, અને મેં તેને મારી હોટેલનું બધું કામ સમજાવ્યું. મેં તેને શાકભાજી કાપવાનું, વસ્તુઓ તળવાનું અને મસાલા પીસવાનું કામ કહ્યું. બીજા કામ કરવા માટે કૂક તો મેં પહેલેથી જ રાખ્યા હતા. એ જોઈને તે ખૂબ ખુશ હતી. તેને ફરીથી કહ્યું કે, તમારો ખૂબ ખૂબ આભાર. હું ખૂબ લાચાર છું. તમે એક લાચાર વ્યક્તિની મજબૂરી સમજો છો. પછી મેં તેને 1 મહિનાનો પગાર પણ એડવાન્સમાં આપી દીધો. પછી અહીં કામ કરતા એક છોકરાએ મને કહ્યું કે તમે આ છોકરીને અહીં નોકરી આપીને સારું કર્યું નથી, અને પછી તમે તેને પહેલા જ દિવસે 1 મહિનાનો પગાર એડવાન્સ પણ આપી દીધો છે. કેટલાક લોકો બહુ લોભી હોય છે. તે કાલે કામ પર નહીં આવે અને તમારા પૈસા લઈને ભાગી જશે. પરંતુ તે બીજા દિવસે કામ પર આવી અને 1 દિવસની પણ રજા ન લીધી. તે સતત કામ કરતી હતી. તે સમયસર આવતી અને સમયસર તેના ઘરે જતી. તેને હોટેલમાં કામ કરવાનું શરૂ કર્યું. તેને 1 મહિનો થઈ ગયો હતો, પણ 1 મહિનો પૂરો થતાં તેણે મને એક વિચિત્ર વિનંતી કરી હતી. તેણે મને કહ્યું કે, સાહેબ, મારે પૈસાની જરૂર છે. તેથી મેં તેની વિનંતી પર તેને થોડા પૈસા આપ્યા. તેણે કહ્યું, ના, મારે આનાથી વધુ પૈસા જોઈએ છે. જો તમે ઈચ્છો તો હું તમારા માટે કંઈ પણ કરી શકું છું. મને ખબર પડી કે તમે લગ્ન નથી કર્યા. જો તમે ઈચ્છો તો હું 1 દિવસ માટે તમારી પત્ની બની શકું છું અને તમારી સાથે રાત વિતાવી શકું છું.
તેને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો, કારણ કે મેં તેની પાસેથી આવી અપેક્ષા રાખી ન હતી. મેં તેને પકડી અને તેને ઓફિસની અંદર લઈ ગયો અને પછી તેને ઠપકો આપ્યો. તેમને કહ્યું કે તમે કેવા પ્રકારની બકવાસ કરો છો? તમે આવી વાતો કરો છો? તમને શરમ નથી આવતી? તમે પૈસા માટે આટલા નીચે પડી ગયા છો? તેનું નામ અવિકા કહ્યું હતું. તેણે ઢીલા કપડાં પહેર્યા હતા અને તે સલવાર કમીઝ પહેર્યું હતું. તેને દુપટ્ટો પણ પહેર્યો હતો. તે યુવાન અને ખૂબ જ સુંદર દેખાતી હતી. જ્યારે મેં તેને ઠપકો આપ્યો ત્યારે તે ખૂબ જ શરમાઈ ગઈ હતી અને તે પછી તેણે મને ક્યારે ખોટું કહ્યું નહીં. પરંતુ એક દિવસ તે કિચનમાંથી ભાગતી બહાર આવી હતી. હું સમજી શક્યો નહીં કે શું થયું. હું કિચનમાં ગયો તો સ્ટાફના બધા છોકરા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. મેં એક છોકરાને પૂછ્યું કે તે આ રીતે કેમ ભાગી ગઈ? તમે કોઈએ તેની સાથે કંઈ ખરાબ કર્યું છે? તો તેઓએ કહ્યું કે ના, અમે કંઈ કર્યું નથી, પણ તે જે રીતે ભાગી ગઈ હતી નક્કી કંઈક થયું હતું. બીજા દિવસે જ્યારે તે કામ પર આવી ત્યારે મેં તેને પૂછ્યું કે ગઈકાલે તમને શું થયું હતું? તેને કહ્યું, તમારી હોટેલમાં કામ કરનાર વ્યક્તિ જે કાળા રંગનો છે, હું તેનું નામ જાણતી નથી, પરંતુ તેને મારી સાથે ખરાબ વર્તન કરવાનો પ્રયાસ કર્યો છે. હું સમજી ગયો કે તે મારી હોટેલમાં કામ કરતા કાળા રંગના છોકરાની વાત કરી રહી હતી, જેનું નામ સોહન હતું. મેં તેને કહ્યું કે તમને પાકી ખબર છે? તેને કહ્યું હા. હું મારું કામ કરતી વખતે સાઈડ પર ઊભી હતી અને તે કંઈક લેવાના બહાને વારંવાર આવતો હતો અને આવીને મારા શરીર સાથે અથડાતો હતો અને સોરી કહેતો હતો કે મારાથી ભૂલ થઈ ગઈ. અને પછી આજે તેણે હદ વટાવી દીધી. તેણે જબરદસ્તીથી મારો હાથ પકડીને મારી કમરમાં હાથ નાખ્યો અને પછી હું ત્યાંથી ભાગી ગઈ. કહ્યું કે તમારે મને તે જ સમયે કહેવું જોઈતું હતું. તમારે આ ભાગવાની જરૂર ન હતી. મેં સોહનને બોલાવ્યો અને પૂછ્યું કે શું તમે કોઈ ગુનો કર્યો છે? તમારા જેવા લોકોના કારણે સ્ત્રી સન્માનની રોટલી કમાવાને બદલે કોઈ ખોટા કામ તરફ જાય છે. તમારા જેવા માણસો તેને કોઠા તરફ ધકેલી દે છે. ત્યારે સોહને કહ્યું, સાહેબ, તે પોતે મારી નજીક જ આવવાનો પ્રયાસ કરી રહી હતી. મેં કંઈ કર્યું નથી. સાહેબ, હું છેલ્લા 3 વર્ષથી તમારી સાથે કામ કરું છું. આ છોકરીને આવ્યાને 3 મહિના પણ થયા નથી. તમે તેની વાત માની લીધી છે અને તમે મારી વાત સાંભળી રહ્યા નથી. વાત સોહનની પણ બરાબર હતી, પણ પછી બીજા છોકરાએ મને ઈશારો કર્યો કે એ છોકરો ખોટું બોલી રહ્યો છે. તેથી ત્યારે જ મેં નક્કી કર્યું કે હું તેને કાઢી મૂકીશ. મેં સોહનને કહ્યું કે હું તારી ગણતરી કરી નાખીશ, તમે અહીંથી જાઓ. અને તે મારી હોટેલમાંથી નીકળી ગયો. પણ જતી વખતે તેણે કહ્યું, સાહેબ, એક છોકરીના કારણે તમે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. એક દિવસ આ જ છોકરી ચોક્કસ તમને તેનું સાચું સ્વરૂપ બતાવશે. પછી તમે જાણશો કે હું સાચો હતો અને તે ખોટી છે. મેં તેને તેની નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, જેથી તે એટલા માટે તેનું નામ બદનામ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ સાંજે મારા શેફે મને કહ્યું કે આ છોકરીને અહીં રાખવી સારી નથી, કારણ કે હવે આવી બાબતો બનતી રહેશે. એક યુવાન અને સુંદર છોકરીનું આટલા બધા છોકરાઓ સાથે કામ કરવું કોઈ મજાક નથી. અને તમે એ પણ જાણો છો કે અહીં કામ કરતા તમામ લોકો બીજા દેશથી આવ્યા છે અને તેમની પત્નીઓથી દૂર છે. કેટલાક 4 વર્ષથી તેમના ઘરે નથી ગયા, કેટલાક 6 વર્ષથી નથી ગયા અને કેટલાક 8 વર્ષથી ગયા નથી. આવી સ્થિતિમાં સુંદર યુવતીઓ સાથે કામ કરશે તો કંઈક થઈ જ જશે. મેં કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કરો છો? શું પુરુષ એટલો કંટ્રોલ નથી કરતો કે જો તે તેની પત્નીને ન મળે તો તે કોઈ પણ સ્ત્રી પર હાથ નાખશે? મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગયો. તેને કહ્યું, તમને પુરુષની શું ખબર સર? આ દુનિયામાં ઘણા એવા પુરુષો છે જેઓ માત્ર તેમની પત્નીમાં જ રસ લેતા નથી,
પરંતુ અન્ય સ્ત્રી પર પણ નજર રાખે છે. પત્ની હોવા છતાં લોકો બીજા લગ્ન કરે છે અને તેની પત્નીને કંઈ ખબર નથી. મેં કહ્યું કે જો પુરુષોને લગ્ન કરવાની છૂટ છે તો તેઓએ એવું બહાનું ન બનાવવું જોઈએ કે અમે ખોટા કારણોસર બીજા લગ્ન કરી રહ્યા છીએ અને કોઈ પણ પુરુષ છે છેતરપિંડી ન કરવી જોઈએ. મેં કહ્યું જો અમે અવિકાને કામ પર રાખી છે તો હું તેની સુરક્ષા પણ કરીશ. જો મારા હૃદયમાં અવિકા માટે પ્રેમભરી લાગણી ન હોત તો મેં તેને આ કામ માટે ન રાખી હોત અને ન તો તેના માટે મારા જૂના નોકરને છોડી દીધો હોત. તેને મારા હૃદયમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી, પરંતુ હું તેના વિશે કે તેના માતા પિતા વિશે કંઈ જાણતો ન હતો. મારે ધીમે ધીમે તેને બધું પૂછવું હતું અને જો તે કુંવારી હતી તો હું તેની સાથે લગ્ન કરીને મારી આખી જિંદગી તેની સાથે વિતાવવા માંગતો હતો. જ્યાં સુધી હું વિચારું મને નથી લાગતું કે તે પરિણીત હતી, કારણ કે તેને જોઈને એવું લાગતું જ ન હતું કે તે પરિણીત છે. તે નાની ઉંમરની હતી. તે લગભગ 22 વર્ષની હતી. જ્યારે રાત્રે હોટેલમાં અમુક ખોરાક બચી જતો ત્યારે તે ખોરાક પેક કરી સાથે લઈ જતી હતી. એક દિવસ તે મારા માટે તે તેના ઘરેથી કંઈક તૈયાર કરીને લાવી હતી. તે કહેવા લાગી, હું તમારી માટે કંઈક તૈયાર કરી લાવી છું. તમે મારી ખૂબ મદદ કરો છો. બદલામાં હું તમારા માટે કંઈ કરી શકતી નથી. તેથી મેં વિચાર્યું કે હું તમારા માટે કંઈક મીઠી ચીજ બનાવીશ. મેં કહ્યું તમે બહુ સારું કર્યું. તેણે મારા માટે પોતાના હાથે ખીર તૈયાર કરી હતી. મેં તેની ખીર ટેસ્ટ કરી અને તેને કહ્યું કે તમે ખૂબ સારું કર્યું. મને આ વાત ગમી. તમારા હાથમાં તો જાદુ છે. મેં કહ્યું કે તમે મારી હોટેલમાં પણ આ ખીર બનાવજો. હું તમને તેના પૈસા અલગથી આપીશ. મેં તેને નોકરીએ રાખી હતી અને હું તેને સારા પૈસા આપતો હતો અને હોટેલના લોકો પણ તેને ટીપ વગેરે આપતા રહેતા અને હોટેલમાંથી બચેલો ખોરાક તે પોતાના ઘરે પણ લઈ જતી હતી. પરંતુ તેમ છતાં તે પરેશાન રહેતી અને હું તેની મુશ્કેલી જોઈ શકતો નહીં. એક દિવસ મેં તેને પૂછ્યું કે મામલો શું છે? તું આટલી ચિંતા કેમ કરે છે? તેણે મને કશું કહ્યું નહીં. બસ તેણે કહ્યું કે મારી વાત સાંભળીને તમે શું કરશો? હવે હું તેને આ વાત વારંવાર પૂછી શકતો પણ ન હતો અને વિનંતી પણ કરી શકતો ન હતો. મેં વિચાર્યું તે વ્યક્તિ વિચારશે કે હું વારંવાર તેના વિશે કેમ પૂછું છું. તેથી મેં તેને ફરીથી કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. વરસાદ એટલો ભારે હતો કે હોટેલ તરફ કોઈ આવતું ન હતું અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. હોટેલ બંધ થવામાં હજુ 1 કલાક બાકી હતી. મેં બધાને રજા આપી દીધી. મેં કહ્યું તમે લોકો બધા પોતપોતાના ઘરે જાઓ. લાંબા સમય બાદ વરસાદ પડ્યો છે. ખબર નથી કે તે કેટલો પડશે. પછી ધીમે ધીમે બધા પોતાનો સામાન ઉપાડીને જવા લાગ્યા. અવિકા પણ જવા લાગી હતી. હું પોતે હોટેલમાં બેઠો હતો. મેં વિચાર્યું કે આજે હું થોડો હિસાબ કરી લઉં છું. 1 કલાક પછી મારે પણ ઘરે જવાનું હતું. પરંતુ અવિકા પાછી આવી અને તેને જોઈને મને આશ્ચર્ય થઈ. મને લાગ્યું કે કદાચ તે તેની વસ્તુઓ ભૂલી ગઈ હશે, પણ તેને ઓફિસમાં આવી અંદરથી દરવાજો બંધ કરી દીધો. મેં તેને કહ્યું કે શું વાત છે? જ્યારે તે મારી પાસે આવી ત્યારે મને ખ્યાલ હતો કે તેણી શું ઈચ્છે છે. તેણે કહ્યું કે મને કેટલાક પૈસાની સખ્ત જરૂર છે. મેં સાંભળ્યું છે કે તમારી પત્ની નથી, તમે પરિણીત છો. જો તમે ઈચ્છો તો હું તે કામ કરી શકું છું જે એક પત્ની પુરુષ માટે કરે છે. હું 1 દિવસ માટે તમારી પત્ની બની શકું છું. હું જાણું છું કે આ કારણે તમે મારા પર ગુસ્સે થશો, પણ હું બહુ લાચાર છું. મારે પૈસાની જરૂર છે, તો કૃપા કરીને મને થોડા પૈસા આપો. બદલામાં હું બધું કરવા તૈયાર છું. મેં આશ્ચર્ય સાથે તેની તરફ જોયું, કારણ કે પહેલાં જ્યારે તેણે આ જ વાત કહી ત્યારે મેં તેને ખૂબ ઠપકો આપ્યો હતો.
હું જે છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો તે જ મને ઓફર કરી રહી હતી, તે પણ રાતના સમયે, જ્યારે ત્યાં કોઈ ન હતું. જ્યારે કોઈ પુરુષ પોતાની પસંદગીના છોકરીના મોઢેથી આવી વાત સાંભળે ત્યારે તે શું વિચારે છે? તે તો એક જ વાત વિચારશે કે આ છોકરી સારી નથી. પણ આખરે તેની આવી મજબૂરી શું હતી? હવે મારું મન ઘૂમતું હતું. જ્યારે ફળ પોતે મારા ખોળામાં પડવા તૈયાર હતું ત્યારે હું કેમ પાછળ હટું? હું તેનો હાથ પકડીને હોટેલના રૂમમાં લઈ ગયો. મેં કહ્યું, તારે પૈસા જોઈએ છે? તેણે હા પાડી, પણ તેની આંખોમાં આંસુ હતા. મેં તેને કહ્યું, તારે કેટલા પૈસા જોઈએ છે? તમે એક દિવસ માટે મારી પત્ની બનવા માંગો છો? જો હું તમને થોડા દિવસો માટે મારી પત્ની બનાવવા માંગુ તો? પરંતુ તમને ઘણા પૈસા મળશે. પહેલાં તો તેણે હા પાડી, પછી કહ્યું, પણ મારી મા બીમાર છે, તે ખૂબ જ બીમાર છે. હું તેની સામે જોવાનો પ્રયત્ન કર્યો તો તે ધ્રુસકે રડવા લાગી અને જમીન પર બેસીને તેની આંખો પર હાથ મૂકીને મારી પાસે માફી માંગવા લાગી. તેને કહ્યું, કૃપા કરીને મને જવા દો, કૃપા કરીને મને જવા દો સર, હું આ કામ કરી શકતી નથી. તે એક ક્ષણ માટે નબળી પડી ગઈ હતી, પરંતુ ના, હું આ કરી શકતો ન હતો. હું પણ પાછળ હટી ગયો હતો. વાસ્તવમાં આ કરવાનો મારો કોઈ ઈરાદો ન હતો. હું તેની લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતો ન હતો અને તેનો આત્મવિશ્વાસ જાગી ગયો હતો. મેં કહ્યું કે બોલો, તારી મજબૂરી શું છે? કેમ તમે આ બધું કરવા માટે સંમત થયા છો? અને ભગવાનની ખાતર મારી સામે ખોટું બોલશો નહીં. તેણે કહ્યું કે હું હવે તમને ખોટું નહીં કહું. તમે મારી સાથે આવો, હું તમને બતાવીશ કે હું કેટલી લાચાર છું. મેં મારી કાર કાઢી અને તેને કહ્યું, ઓકે, મારી સાથે ચાલો. અમે બંને કારમાં બેઠા અને તે કહેતી રહી અને અમે જતા રહ્યા હતા. રસ્તો ઘણો દૂર જતો હતો. હવે અમે ઘણા દૂર હતા. હવે મને થોડો ડર લાગતો હતો કે હું હોટેલનો માલિક છું અને આ છોકરી મારી પાસે આવીને કહે છે કે તેને નોકરીની જરૂર છે. પછી તેણી તેના દેખાવથી મને આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. પછી તે ખોટું કામ કરવાની ઓફર પણ કરે છે અને હવે તે કહી રહી છે કે હું તમને મારી સાથે લઈ જઈશ. શું તે સાચું છે કે બધું યોજના મુજબ થઈ રહ્યું છે, કે તે મને તેના જાળમાં ફસાવવા માંગે છે? હવે આ મને ક્યાં લઈ જઈ રહી હતી? ક્યાંક બહાર આ બધું મારી પાસેથી છીનવી ન લે. મારા ખિસ્સામાં પણ થોડા પૈસા હતા. મારી પાસે 2 મોંઘા મોબાઈલ હતા. જો મારી પાસેથી બધું છીનવાઈ જશે તો શું થશે? કોઈને કંઈ ખબર પણ નહીં પડે. આજે વરસાદી દિવસ હતો. આટલા લાંબા સમયથી તેણે આવું કોઈ કામ કર્યું ન હતું, પણ તેને આ બધું કેમ આજે જ યાદ આવી રહ્યું હતું? કારણ કે વરસાદમાં કોઈ બહાર જતું નથી. મારા મગજમાં હજારો વસ્તુઓ આવી રહી હતી. જ્યારે અચાનક તેણે કહ્યું કે સામેની ગલીમાં પહેલા ઘરની સામે કાર રોકવી. આ ઘર ખૂબ નાનું લાગતું હતું. અહીં ઘરની દિવાલો પાકી હોય એવું લાગતું હતું, પણ છત કાચી હતી. ત્યાં કંઈ ન હતું. બહાર કોઈ બાળકના તૂટેલા રમકડા પડ્યા હતા. હું સમજી ગયો કે આ છોકરી પરિણીત છે અને તેને બાળકો પણ છે. પરંતુ જ્યારે પણ તે કામ પર આવતી ત્યારે તે તેના બાળકોને તેની સાથે લઈ આવતી ન હતી. બાળકની વસ્તુઓ ત્યાં પડી હતી, પરંતુ બાળક ક્યાંય દેખાતું ન હતું. અહીં એક બાળકના કેટલાક રમકડા હતા. તેમના પણ ઘણી ધૂળ હતી. પછી તે મને એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ ગઈ. પણ મેં સામે જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. કારણ કે રૂમની અંદર બેડ પર એક માણસ સૂતો હતો. તેનું અડધું શરીર લકવાગ્રસ્ત હતું, પણ તે જાગી રહ્યો હતો અને કેટલાક વિચિત્ર ઈશારા કરતા તેણે પૂછવાનું શરૂ કર્યું કે હું કોણ છું? તો અવિકાએ ઈશારો કરતા કહ્યું કે હું જ્યાં કામ કરું છું તે ત્યાંના માલિક છે. પછી અવિકાએ
તે માણસ પર ધાબળો નાખ્યો અને તેને પાણી આપ્યું. પછી તેણે મને કહ્યું, તમે બહાર આવો અને મારી સાથે બેસો. હું રૂમમાંથી બહાર આવ્યો હતો. અહીં એક વધુ રૂમ હતો. હું બહાર ખુરશી પર બેસીને વિચારવા લાગ્યો કે બાળકના રમકડા ઘરમાં આજુબાજુ પડેલા છે, પણ મને બાળક તો ક્યાંય દેખાયું નહીં. પછી તે બહાર આવી અને મારી સામે બેઠી. તેણે કહ્યું કે તમને મારું ઘર કેવું લાગ્યું? મેં તેને કહ્યું, અરે આ ઘર બહુ સરસ છે. પછી તેણે મને કહ્યું કે અંદર પડેલો માણસ મારો પતિ છે. આ સાંભળીને મારા હાથમાં રહેલો ઉમ્મીદનો કાચ તૂટી ગયો, કારણ કે હું તેને મારી પત્ની બનાવવા માંગતો હતો અને તે તો પહેલેથી જ પરિણીત હતી. તેણે કહ્યું કે મારા પતિ બીમાર છે અને હું તેની સારવાર માટે પૈસા બચાવું છું. મેં કહ્યું, હા, તે મેં જોયું છે. તમે બહુ પરેશાન છો. તમારા પતિને શું થયું કે તેની હાલત આવી થઈ ગઈ? તેના પર અવિકાએ કહ્યું કે મને ખબર નથી કે તેની સાથે શું થયું. મેં કહ્યું, તમારો મતલબ શું છે? તમને ખબર નથી કે તમારા પતિને શું થયું છે? તેને કહ્યું કે જ્યારે મેં તેની સાથે લગ્ન કર્યા હતા ત્યારે પણ તે એવો જ હતો. મેં કહ્યું, શું કહો છો? જેની સાથે તમારા લગ્ન થયા તે પહેલેથી જ લાચાર હતો અને તમારા લગ્ન તેની સાથે કોણે કર્યા? અવિકાએ કહ્યું કે મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે અને મારા પતિનો એક હાથ પહેલેથી જ લકવાગ્રસ્ત હતો. તેની સાથે મારું જીવન ખરાબ રીતે થતું હતું, પરંતુ તેનું બીજો હાથ બરાબર હતો અને તે મને તેનાથી મારતો હતો. ભગવાને અમને બાળક પણ આપ્યું હતું, પણ મારી દીકરી 2.5 વર્ષની હતી જ્યારે તે બહુ બીમાર થઈ ગઈ હતી. તેને ન્યુમોનિયા હતો અને તે તાવથી પીડાતી હતી અને પછી ભગવાને તેને પોતાની પાસે બોલાવી લીધી. એટલા માટે, કારણ કે તેની કાળજી લેવા માટે કોઈ ન હતું. હું લોકોના ઘરે કામ કરવા જતી હતી. મેં કહ્યું, તમારા લગ્ન તેની સાથે કોણે કરાવ્યા? તેણે કહ્યું કે મારા માતા પિતાએ મને તેની પાસે વેચી દીધી હતી, કારણ કે મારા માતા પિતા ખૂબ જ લોભી લોકો હતા. તે મારા કરતાં ઘણો મોટો છે અને તેને મારી સુંદરતાને કારણે મને મારા માતા પિતા પાસેથી ખરીદી હતી. મારો જન્મ થયો ત્યારથી હું અત્યાચાર સહન કરતી આવી છું. આ હજુ પણ મારા પર હાથ ઉપાડે છે. મેં કહ્યું કે તે હજી પણ તમારા પર કેવી રીતે હાથ ઉપાડી શકે છે? અરે આ તો બીમાર છે. તેણે કહ્યું કે હવે તેનો પેરાલિસિસ વધી ગયો છે. તે બરાબર સાંભળી શકતો નથી, તે બોલી પણ શકતો નથી, છતાં તેનો એક હાથ કામ કરે છે. તેને તેના બેડ પાસે એક દંડો રાખ્યો છે. જ્યારે તે ગુસ્સે થાય છે ત્યારે તે મને ઈશારાથી બોલાવે છે. હું તેના સામે બેસું છું અને તે મને લાકડી વડે મારવા લાગે છે. એટલા માટે હું ઢીલા કપડાં પહેરું છું, જેથી મારા શરીર પરના ઘાના નિશાન તે કોઈને દેખાય નહીં. તેમની આ વાત સાંભળીને મારી પણ આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું કે હજુ પણ તમે આ ખરાબ વ્યક્તિની આટલી કાળજી રાખો છો? તમે તેને કેમ છોડી દેતા નથી? અને તેના માટે તમે પૈસા પણ કમાવો છો અને આ માણસ માટે તમે મારી સાથે રાત વિતાવવા પણ તૈયાર હતા. અરે તમે તેને મારી કેમ દેતા નથી? આવા લોકોને આ દુનિયામાં રહેવાનો કોઈ જ અધિકાર નથી. ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. તેને કહ્યું કે મારે શું કરવું? ગમે તે હોય, તે મારા પતિ છે અને જ્યાં સુધી તે શ્વાસ લે છે ત્યાં સુધી હું તેની પત્ની છું. મારા જીવનમાં જે લોકો આવ્યા તેમણે મારી સાથે ઘણું ખરાબ કર્યું, પરંતુ હું ખરાબ વ્યક્તિ નથી. તે મારી સાથે ખરાબ કરી રહ્યો છે કારણ કે તે મને પણ ખરાબ બનાવવા માંગે છે. ભગવાનના ઘરે તેમને ચોક્કસ સજા મળશે, પરંતુ જો હું તેની સાથે ખરાબ કરીશ તો મને પણ સજા થશે. તો પછી મારામાં અને મારી સાથે ખરાબ કામ કરનારા લોકોમાં શું ફરક રહેશે? તેઓ આ દુનિયામાં જીતશે, પરંતુ ભગવાનના ઘરે હું જીતીશ અને તે બધા હારી જશે. મેં કહ્યું,
તમે શા માટે તેની સારવાર કરાવવા માંગો છો? તેને કહ્યું, જો તે મરી જશે તો લોકો તેના મૃત્યુ માટે મને દોષ આપશે, પરંતુ જો તે આપોઆપ મળશે તો પણ બધા મને જ ખરાબ કહેશે કે મેં મારા પતિને મારી નાખ્યો. અહીંના લોકોનું કહેવું છે કે તે પોતાના બીમાર પતિને છોડીને બહાર કામ કરવા જાય છે, ફરવા જાય છે, અથવા તે ધંધો કરે છે. નહીં તો તે પૈસા કેવી રીતે કમાય છે? નહીંતર તે આટલી સુંદર છોકરી અને તેનો પતિ બીમાર અને પથારી પર પડેલો, તે શા માટે સખ્ત મહેનત કરશે? હું કોને કોને જવાબ આપું? હવે હું ખૂબ કંટાળી ગઈ હતી. ત્યારે જ મેં તમને બધું કહ્યું. મને માફ કરો, હું આ બધું કરવા માંગતી ન હતી. હું ખૂબ જ શરીફ છોકરી છું. હું પણ કંટાળી ગઈ હતી અને પરેશાન હતી. હું મારી દીકરીને ખૂબ મિસ કરું છું. મેં તેનું નામ ખુશી રાખ્યું હતું. તે આ માણસના કારણે મારાથી દૂર થઈ ગઈ. તે ખૂબ જ બીમાર થઈ ગઈ હતી. હું તેની સારવાર માટે પૈસાની વ્યવસ્થા કરવા ગઈ હતી. પરંતુ જ્યારે હું ઘરે પરત આવી ત્યારે મારા પતિએ મને એટલી જોરથી મારી કે હું બેભાન થઈ ગઈ. અને જ્યારે મેં આંખ ખોલી તો મારી પુત્રીની આંખો બંધ હતી અને તેણે આ દુનિયા છોડી દીધી હતી. તેની વાત સાંભળ્યા પછી મેં મારા 2 મોબાઈલ ફોન અને મારી પાસે રહેલા પૈસા બંને તેને સોંપી દીધા અને તેને કહ્યું કે આ મોબાઈલ વેચી દેવા અને સાથે નોકરી પર કરવી. હું જાઉં છું, પણ તે પહેલાં મને તમારા પતિને કંઈક કહેવું છે. હું તેની પાસે ગયો અને મેં તેના પતિને કહ્યું કે તમે કેવા વ્યક્તિ છો? તમને શરમ આવવી જોઈએ. તમારી પત્ની તમારી ખૂબ કાળજી લે છે અને તમે તેને નુકસાન પહોંચાડો છો. જો એક દિવસ તમે તેની સાથે સારો વ્યવહાર કરશો તો હું ભગવાનની કસમ ખાઈને કહું છું, તમે તમારા પગ પર ઊભા રહી શકશો. તે મને હેરાન થઈને જોઈ રહ્યો હતો, કારણ કે હું શું કહી રહ્યો હતો તે સ્પષ્ટ રીતે તે સાંભળી શકતો ન હતો. હું ત્યાંથી નીકળી ગયો, પણ મારી આંખોમાં આંસુ હતા. હું સમજી ગયો કે તેણે તેની પુત્રીનો સામાન રાખ્યો હતો, કારણ કે તે તેને ખૂબ જ યાદ કરી રહી હતી. હું ત્યાંથી નીકળી ગયો. હું કારમાં બેસીને વિચારવા લાગ્યો કે આ દુનિયા કેટલી ખરાબ છે. લોકોએ એક બાજુ સ્ત્રીને એટલી ખરાબ કરી દીધી છે કે તે સારું કરે તો પણ લોકો કહે છે કે ના ના, તે સારું નથી. અને બીજી તરફ પુરુષને એવો બનાવવામાં આવ્યો છે કે સ્ત્રી દ્વારા પૂછવામાં આવે તો પુરુષ ખોટું કરવાની ના પાડી શકતો નથી. પણ મેં અવિકાને ખોટું કરવાની ના પાડી દીધી હતી. જ્યારે આજે ઓફિસમાં કોઈ ન હતું અને વરસાદ પણ પડી રહ્યો હતો અને તેણે મને કહ્યું કે હું કંઈ પણ કરવા તૈયાર છું. પણ મેં ના પાડીને સાબિત કરી દીધું કે જો કોઈ પુરુષ શુદ્ધ હોય અને પાપ કરવાનો ઈરાદો ન ધરાવતો હોય તો સૌથી સુંદર છોકરી પણ તેને બહેકાવી શકતી નથી. અવિકા કામે આવતી હતી, પણ મેં તેની સાથે વાત કરી ન હતી. તે પણ તેના કામમાં વ્યસ્ત રહેતી, કારણ કે મારા મનમાં તેના પ્રત્યે ઘણી સહાનુભૂતિ અને પ્રેમ પેદા થયો હતો. મેં તેને મારા હૃદયના કોઈ ખૂણામાં છુપાવી દીધી હતી, જ્યાં તે કાયમ માટે જ રહેવાની હતી. પરંતુ હું તેને કહેવા માંગતો ન હતો કે હું તેને પ્રેમ કરું છું, કારણ કે હું જાણતો હતો કે તે ક્યારેય મારી નહીં થાય. દિવસો આ રીતે પસાર થઈ રહ્યા હતા. મેં તેને આ વાત પણ પૂછી ન હતી કે તેના પતિનું વર્તન કેવું છે. શું તે હજી પણ તમને મારતો રહે છે? પરંતુ એક દિવસ હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. આજે તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને ખૂબ જ સુંદર પણ. તે મારી ઓફિસમાં આવી અને કહેવા લાગી, સર, મારી પાસે તમારી માટે કંઈક છે. મેં વિચાર્યું કે કદાચ તેને મારા માટે ફરીથી કંઈક ખાવાનું તૈયાર કર્યું હશે, પરંતુ આટલા દિવસોથી તે મારાથી દૂર રહેતી હતી. પછી અચાનક એવું શું થઈ ગયું? હું તેની સાથે એવી રીતે વર્તન કરતો હતો કે જાણે બધું નોર્મલ હોય અને મારી અંદર કંઈ જ ચાલી રહ્યું ન હોય. મેં કહ્યું, હા, શું લાવ્યા છો તે કહો. તેણે મારા બંને મોબાઈલ
મારી સામે ટેબલ પર મૂક્યા હતા. મેં તેને કહ્યું કે તમે હજુ સુધી તેમને વેચ્યા નથી અને તેનો ઉપયોગ કર્યો નથી. તો તેણે કહ્યું, ના, તેને વહેંચવાની જરૂર જ પડી નથી. ખરેખર મારા પતિ આ દુનિયા છોડી ગયા છે. તેના શબ્દો સાંભળીને હું ચોંકી ગયો. મેં પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું? તેને કહ્યું, તે દિવસના 2 અઠવાડિયા પછી રાત્રે અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી. તેમના મૃત્યુ પછી લોકોએ મને ખૂબ ખરાબ કહ્યું, પરંતુ મેં તેમની વાત સાંભળી, કારણ કે હું જાણતી હતી કે હવે આ લોકોના છેલ્લા શબ્દો હશે અને કોઈ મને આગળ કંઈ કહેશે નહીં. હવે હું ઘરમાં સાવ એકલી રહું છું. મેં કહ્યું, આટલું બધું થઈ ગયું અને તે મને કેમ ના કહ્યું? તેણે કહ્યું કે મેં તમને નથી કહ્યું, કારણ કે તમે મારા માટે ઘણું બધું કર્યું છે અને આજે હું તમને બધું કહી રહી છું, કારણ કે હું બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહી છું અને તે પણ એક ખૂબ જ સરસ વ્યક્તિ સાથે. આ સાંભળીને હું ચોંકી ગયો. મને આશ્ચર્ય થયું કે તેના પતિના મૃત્યુ પછી તે આટલા જલ્દી લગ્ન કરી રહી છે. જો તેનો પતિ ગુજરી ગયો છે તો તે મારી સાથે લગ્ન કેમ નથી કરતી? જો તે મને કહ્યું હોત તો મેં તેને કહ્યું હોત કે હું તમારી સાથે લગ્ન કરીશ, પરંતુ મને ખૂબ જ અફસોસ હતો. તેણે મને છેલ્લી ક્ષણે કહ્યું કે આવતા મહિનાની 2જી તારીખે મારા લગ્ન છે, તમારે આવવાનું છે. 2જી તારીખ આવી ગઈ હતી. તે દિવસે મેં હોટેલના બધા લોકોને રજા આપી દીધી હતી અને હું મારી ઓફિસમાં બેઠો હતો. મને ખૂબ ગુસ્સો આવ્યો કે મેં આ તકને મારાથી દૂર જવા દીધી. કોઈ પણ રીતે તેના પતિને એક યા બીજા દિવસે મૃત્યુ પામવાનું જ હતું. જો મેં અવિકા સાથે વાત કરી હોત તો તેણે ક્યારેય મારી સાથે લગ્ન કરવાની ના ન પાડી હોત. પણ તે એટલી સુંદર હતી કે કોઈ પણ સારો છોકરો તેને મળી જાય. મારું હૃદય તૂટી ગયું હતું જ્યારે અચાનક મેં દરવાજા પર અવાજ સાંભળ્યો કે કોઈ અંદર આવ્યું અને મને જોઈને આશ્ચર્ય થયું કે તે બીજું કોઈ નહીં પણ અવિકા મારી સામે ઊભી હતી અને તે દુલ્હનના કપડામાં હતી. મેં તેને પૂછ્યું કે તમે અહીં શું કરો છો? શું થયું? કોઈ પ્રોબ્લેમ થયો છે? બધું બરાબર છે ને? અને તમારા પતિ ક્યાં છે? તમે અહીં દુલ્હન બનીને કેમ આવ્યા છો? તે હસવા લાગી અને કહ્યું કે મારી સામે મારો વર અને મારા ભાવિ પતિ ઊભા છે. મેં કહ્યું, તમારો અર્થ શું છે? અને પછી અચાનક મને સમજાયું કે તે શું કહેવા માંગે છે. તેણે કહ્યું કે હું ફક્ત તમારા સાથે લગ્ન કરવા માંગુ છું. તમે જ એક એવી વ્યક્તિ છો જેણે મને મદદ કરી, મારી રક્ષા કરી અને મારી મજબૂરીઓને સમજી, મારા પર ખરાબ નજર નાખી નથી. હું તમારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરી શકતી નથી. મને તમારાથી સારો પતિ ન મળી શકે. તે સમયે હું કેટલો ખુશ હતો તે હું કહી શકતો નથી. મેં તેને ઝડપથી ગળે લગાડી લીધી અને એ જ દિવસે મેં લગ્ન કરી લીધા. આજે તે મારી પત્ની છે અને અમે બંને ખુશીથી જીવીએ છીએ. તેણે તો મારા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે. તે મારા ઘરની સારી રીતે સંભાળ રાખે છે અને હવે તે મારા બાળકની માતા બનવાની છે. 9 મહિના પૂર્ણ થયા અને તેણે એક પુત્રીને જન્મ આપ્યો. તે કહે છે કે આ મારી એ જ દીકરી છે જેણે મને છોડી દીધી હતી. હવે મારા જીવનમાં પાછી આવી છે. હું તેનું નામ ખુશી રાખીશ. હું પણ તેને કહું છું કે તું તેનું નામ ખુશી જ રાખ અને તારે સમજવું જોઈએ કે આ તારી પુત્રી ફરી પાછી આવી છે. ભગવાને તને તારી ખુશી પાછી આપી દીધી છે. તેણે મારા ઘરને સ્વર્ગ બનાવી દીધું હતું. તેના કારણે મારી હોટેલ વધુ સારી રીતે ચાલે છે. હું ખૂબ ખુશ છું અને મને અવિકાના રૂપમાં ખૂબ જ સુંદર અને સારો જીવનસાથી મળ્યો છે, કારણ કે મેં પાપ કર્યું નથી. જો મેં એ રાત ખોટા કામો કરીને મારી વાસના પૂરી કરવામાં વેડફી નાખી હોત તો હું પણ ખરાબ માણસ સાબિત થાત. પણ મેં તેને હંમેશા મદદ કરી હતી અને પછી તે મારી ધીરજના ફળ તરીકે મારા જીવનમાં આવી. હવે મારા ઘરમાં તે ખૂબ જ શાંતિથી રહે છે અને મારાથી ખૂબ જ ખુશ છે અને તેને એવું પણ લાગે છે
કે મારા જીવનમાં આવ્યા પછી તેનું આખું જીવન બદલાઈ ગયું છે. મારી દીકરી પણ ખૂબ જ સુંદર છે. હું પણ ખૂબ નસીબદાર છું કે મને પ્રેમાર પત્ની મળી છે. તે મારા માટે સૌથી ખાસ છે અને હું મારા નાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યો છું. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.